વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 એની અંદર આપણે દાખલા નંબર 1 જોઈશું. એની અંદર નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી અને એનમું પદ an છે. તો ખાલી જગ્યા પૂરો. તો મિત્રો કોષ્ટક એક આપ્યું છે. કોષ્ટકની અંદર 5 દાખલા છે. તો 5 દાખલા જે છે એની અંદર આપણે એ આપ્યું છે, ડી આપ્યું છે, એન આપ્યું છે અને એન શોધવાનું છે. મિત્રો આપણે ભણી ગયા પહેલાં કે સમાંતર શ્રેણી જે છે એનું વ્યાપક જે સ્વરૂપ છે એ a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d એમ પદ છે. આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આ ખાસ યાદ રાખવાનું કહ્યું હતું કે a વત્તા ડી, a વત્તા 2d, a વત્તા 3d એન્ડ સો ઓન, એટલે છેક સુધી આવે. તો આની અંદર આપણને ખબર છે કે આ કયું પદ છે, તો આ ચોથું પદ છે. તો ચોથું પદ હોય એટલે એ વત્તા 3d આવે. તો એમ કરતાં કરતાં આપણે એમ કહીએ કે ભાઈ એનમું પદ કયું હશે. તો એનમું પદ જે છે એ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હશે. કઈ રીતે આવ્યું? આ 3 છે એટલે ચોથું પદ છે, એટલે એ ચોથું પદ કીધું તો 3 આવે, એટલે એક ઓછો કરવાનો. તો એનમું પદ કીધું હોય તો એક ઓછો કરીએ એટલે n માઇનસ 1 આવે, એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે આ જે છે એ તમારું એનમું પદ છે, એટલે કે એને an કહીશું આપણે. એટલે એના ઉપરથી આપણે એ સૂત્ર બને છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ તમારું એનમું પદ થઈ ગયું. એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 અને ગુણ્યા ડી. એટલે an જે છે એનું એ વ્યાપક પદ છે, અંતિમ પદ છે. આ બધા એ પદ an ને કહેવામાં આવે છે. હવે દાખલા નંબર 1 ની અંદર આપણે એવું છે કે a બરાબર 7 આપેલા છે, a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8 આપેલા છે અને an શોધવાના છે. તો a, d અને n આપેલા છે. તો ઉપરનું સૂત્ર જે છે એ આપણે મૂકવાનું કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n શોધવાનું છે એટલે n આપણે આગળ લખ્યું છે. a એટલે 7 વત્તા n, n એટલે આપણે 8 છે. તો 8 ઓછા 1 અને d ની કિંમત 3 છે. એટલે 7 વત્તા 8 ઓછા 1 એટલે 7, 7 અને ગુણ્યા 3 એટલે 21 અને 7 વત્તા 21 એટલે 28. તો કોષ્ટકની અંદર જે પહેલી ખાલી જગ્યા હતી કે an શોધો, તો an ની કિંમત 28 આવી છે. બરાબર. બીજો દાખલો એની અંદર છે, કોષ્ટકની અંદર છે a બરાબર માઇનસ 18 છે, d એ શોધવાના છે, n બરાબર 10 છે અને an બરાબર 0 છે. તો સૂત્ર આપણે આનું આ જ લખવાનું છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની કિંમત છે માઇનસ 18 વત્તા n એ 10 છે, 10 ઓછા 1 અને ડી આપણે શોધવાના છે એટલે ડી આપણે એમને એમ રાખ્યું. an 0 છે એટલે અહીંયા આપણે 0 લખ્યું. હવે માઇનસ 18 જે છે એને આપણે આ બાજુ લાવી જઈશું એટલે 18 થશે. આગળ માટે કરતા જવાનું. હવે અહીંયા 10 ઓછા 1 એટલે 9, 9 ગુણ્યા ડી એટલે આપણે લખીશું 9 અને ડી. માટે ડી બરાબર 18/9 માટે ડી બરાબર 2. તો ડીની કિંમત આપણે જે શોધવાની હતી ડીની કિંમત 2 આવી ગઈ. તો આ પહેલા કોષ્ટકની અંદર આ પહેલો દાખલો છે, આ બીજો દાખલો છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. મિત્રો પહેલાનો ચોથો દાખલો જુઓ કોષ્ટકની અંદર કે a ની કિંમત માઇનસ 18.9 છે, ડી 2.5 છે, n આપણે શોધવાના છે અને an 3.6 આપેલા છે. તો આપણે સૂત્ર લખીશું કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an આપણને 3.6 આપેલા છે એટલે 3.6 લખીશું. બરાબર. a ની કિંમત માઇનસ 18.9 એટલે n ની કિંમત લખી, a ની કિંમત લખી, વત્તા n શોધવાના છે એટલે n માઇનસ 1 એમના એમ, ડી ની કિંમત 2.5. તો આપણે જે કિંમતો આપી છે એ કિંમતો સૂત્રમાં લખવાની છે. સૂત્ર ખાસ યાદ રાખવાનું કે n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ માઇનસ 18.9 છે ને આ બાજુ લાવી દો, તો 3.6 આ બાજુ આવે વત્તા
18.9 બરાબર n-1 અને 2.5. હવે આ બંનેનું ટોટલ મારો તો 9 ને 6 15 5 વધી 1 19 ને 3 22 એટલે 22.5 બરાબર n-1 અને અહીંયા 2.5. તો n-1 બરાબર 22.5 છેદમાં 2.5. n-1 બરાબર, હવે જુઓ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે પોઈન્ટ આપણે બંને જગ્યાએ કાઢી નાખીએ તો 225 છેદમાં 25. 25 એ અહીંયા આવશે 9. તો n-1 બરાબર 9 માટે n બરાબર 9 વત્તા 1 માટે n બરાબર 10. તો મિત્રો ચોથા દાખલાની અંદર n શોધવાનું હતું, n આપેલું હતું, n શોધવાનું હતું n. તો n ની કિંમત આપણે 10 આવી છે. તો દાખલા નંબર 1 જે છે એની અંદર આપણે આ ચોથો દાખલો ગણ્યો. હવે એની અંદર દાખલા નંબર 2 છે, દાખલા નંબર 2. હવે એની અંદર 2 MCQ આપેલા છે કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. તો એની અંદર સમાંતર શ્રેણી પહેલાની રકમ આવી છે કે સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. 30મું પદ શોધો એટલે કે n ની જગ્યાએ આપણે 30 લખવાના છે, બરાબર. એટલે એ પ્રમાણે તમારે n શોધવાનું છે અને એની જગ્યાએ 30 લખી અને આ સૂત્ર વાપરી અને ગણશો તો એની કિંમત જે છે એટલે કે પહેલાની કિંમત જે છે એ c આવશે અને એનો જવાબ છે -77. આ જ રીતે આ સૂત્ર મૂકવાનું અને એની કિંમત આપેલી છે, એની કિંમત આપણે 10 લેવાની છે કારણ કે 10 છે, પહેલું પદ 10 છે. ડી 7માંથી 10 જાય તો -3 લેવાના છે અને n ની કિંમત 30 આપી છે. કિંમત મૂકી દેશો આ સૂત્રમાં તો c ની કિંમત -77 આવશે. એમાં બીજી ખાલી જગ્યા જે છે MCQ જે છે એમાં પણ એ પ્રમાણે એ જ રીતે કરવાનું છે. 11મું પદ શોધો એટલે એની જગ્યાએ 11 લખી a અને d ની કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપશો તો એનો જવાબ તમારે a b બરાબર 22. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બીજું કોઈ સૂત્ર આપણે વાપરવાનું નથી અને એની જવાબ આવશે b બરાબર 22. મિત્રો ત્રીજો દાખલો, દાખલા નંબર 3. એમાં નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. હવે એની અંદર આ સમાંતર શ્રેણી આપેલી છે 2, પછી આ ખાલી જગ્યા છે, ચોરસ આપ્યું છે ખાલી જગ્યા છે અને ત્રીજું પદ 26 છે. એટલે પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. અને આમાં બીજું પદ કયું આવે આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જોયું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. પહેલું પદને a કહીએ છીએ, બીજાને વત્તા d કહીએ છીએ અને a વત્તા 2d કહીએ છીએ. તો પહેલું પદ જે છે એ બરાબર 2 છે, બીજું પદ જે છે એ શોધવાનું છે અને ત્રીજું પદ જે છે એ વત્તા આ a વત્તા d a વત્તા 2d એટલે a વત્તા 2d બરાબર છે 26. આ ત્રીજું પદ છે, આ પહેલું પદ છે. હવે એની કિંમત 2 છે, એ 2 આમાં મૂકી દેવાની છે આપણે. એટલે એની કિંમત 2 અને 2d ઇઝ ઇક્વલ ટુ 26. આ 2 છે એને પેલી બાજુ લઈ જાઓ તો 2d ઇઝ ઇક્વલ ટુ 26 - 2. તો એ આ ત્રીજું પદ જે છે એ વત્તા 2d બરાબર 26. એની કિંમત 2 છે, પહેલું પદ 2 છે એટલે 2 મૂકી દીધું. 2 વત્તા 2d બરાબર 26. હવે 2 ને પેલી બાજુ લઈ જાઓ એટલે -2 થાય એટલે 2d ઇઝ ઇક્વલ ટુ 26માંથી 2 જાય તો 24 આવશે. તો અહીંયા 26માં 2 જાય તો 24 આવે એટલે d બરાબર 24/2 એટલે d ની કિંમત આવી 12. તો આ ત્રીજું પદ છે. બીજું પદ જે છે આપણે હજુ શોધવાનું છે. તો પહેલું પદ 2, ત્રીજું પદ 26. હવે બીજું પદ શોધવા માટે આપણે d શોધ્યા 12, એની કિંમત આપેલી છે 2. હવે આપણે જોઈશું કે આ બીજું પદ જે છે a વત્તા d કહેવાય. હવે એની કિંમત છે 2 અને d ની કિંમત આવી 12 અને બરાબર કેટલા 14. તો આ જે છે આ જે ચોરસ જે છે એની અંદર જવાબ આવ્યો છે કેટલો 14 જવાબ આવ્યો છે. તો મિત્રો તાળું મેળવી શકો છો. અહીંયા 14 લખીએ તો 14માંથી 2 જાય, 14માંથી 2 જાય તો 12 આવે અને 26માંથી 14 જાય તો પણ 12 આવે. એટલે d ની કિંમત 12 આવી ગઈ. પહેલું પદ 2 છે એટલે આ તમારે ત્રીજા દાખલાનો પહેલો દાખલો છે. બીજો દાખલો જે છે એમાં એ ચોરસ પહેલાં આપેલું છે, પછી 13 છે, વળી પાછું ચોરસ આપેલું છે અને પછી 3 આપેલા છે. જો
તો પહેલું પદ આપેલું નથી, બીજું પદ 13 છે, ત્રીજું પદ આપેલું નથી, ચોથું પદ 3 છે. તો અહીંયા જુઓ મિત્રો કે બીજું પદ જે છે એ a + d કહેવાશે. બીજું પદ એટલે એ છે 13. આ ચોથું પદ છે એટલે a + 3d અને બરાબર 3. અહીંયા બીજું પદ એટલે a + d. આ ચોથું પદ એટલે a + 3d. યાદ રાખજો કે ચોથું પદ હોય એટલે એક ઓછો બોલવાનો છે, એટલે 3d બોલવાના છે. અને પછી આને આપણે સાદું આપી દઈએ એટલે કે ઉકેલી દઈએ તો અહીં માઇનસ કરીએ તો એ ઉડી જશે. d માંથી 2d જશે તો -2d આવશે, અને 13 માંથી 3 જશે તો 10 આવશે. તો d = 10/2 આગળ માઇનસ, તો d બરાબર -5. તો d ની કિંમત -5 આવી છે. હવે d ની કિંમત -5 એ આપણે આમાં મૂકી દઈશું પહેલા સમીકરણમાં. એટલે a + d બરાબર કેટલા છે? 13 છે. હવે d ની કિંમત આવી છે -5, તો a d ની જગ્યાએ -5 બરાબર 13, માટે a = 13 + 5 માટે a બરાબર 18. તો મિત્રો a ની કિંમત 18 આવી ગઈ. પહેલું પદ જે છે એ 18 આવી ગયું. તો આ પહેલો જવાબ જે છે એ 18 છે. આ ચોરસની અંદર 18 જવાબ આવ્યો. હવે આ જે છે એ ત્રીજું પદ છે એટલે a + 2d છે, એટલે a + 2d શોધવાનું છે. હવે એની કિંમત આપણને ખબર છે 18, પછી +2 અને d ની કિંમત ખબર છે -5, એટલે 18 - 2 × 5 = 10, એટલે કેટલા આવશે? 8. તો આ જે છે 8 એ આમાં આવશે. તો 8 જવાબ જે છે એ ત્રીજા પદમાં અને પહેલા પદમાં આવ્યું 18, એટલે 18, 13, પછી 8 અને 3 બાદબાકી કરશો તો d તફાવત -5 આવી જશે. અહીંયા 18 હશે તો 13 માંથી 18 જાય તો -5. અહીંયા આપણે 8 લખીએ તો 3 માંથી 8 જાય તો પણ -5 આવશે. તો આ દાખલા નંબર 2 હતો. મિત્રો દાખલા નંબર 3 નો ચોથો દાખલો, એમાં આ પ્રમાણે રકમ છે -4, પછી 4 ચોરસ આપેલા છે અને આ 6 છે. એટલે કેટલા પદો છે? 1, 2, 3, 4, 5 અને 6 પદો છે. બરાબર. એટલે હવે પહેલું પદ જે છે -4 છે, એ બરાબર -4. આ કયું પદ છે? છઠ્ઠું છે. જુઓ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. છઠ્ઠું પદ હોય તો એ વત્તા શું આવે? 5d અને બરાબર કેટલા છે? 6. તો હવે એની જગ્યાએ -4 છે તો એની જગ્યાએ તમે -4 મૂકો, વત્તા 5d બરાબર 6. હવે -4 પેલી બાજુ લઈ જાઓ તો 5d બરાબર 6 વત્તા 4, એટલે 5d બરાબર કેટલા? 10, માટે d = 10/5 માટે d બરાબર 2. તો મિત્રો d આપણે શોધી કાઢ્યા, d ની કિંમત 2 આવી. બરાબર. એટલે પહેલું પદ ખબર છે. હવે બીજું પદ કયું છે? a + d. તો a + d આપણે શોધીશું. જુઓ, a + d. હવે એની કિંમત -4 અને d ની કિંમત કેટલી આવી? 2, એટલે કેટલો જવાબ આવ્યો? -2. તો આ બીજું ખાનું જે છે એટલે કે બીજું પદ જે છે એ -2 આવ્યું. બરાબર. પછી ત્રીજું પદ જે છે a + 2d, એટલે a એટલે -4 વત્તા 2 અને d ની કિંમત કેટલી છે? 2 છે. એટલે અહીંયા આવ્યા 2, એટલે કેટલા આવ્યા? -4, 2 × 4 બરાબર કેટલા આવ્યા? 0. તો આ કયું પદ આવ્યું? a + 2d એટલે ત્રીજું પદ. એ પ્રમાણે ચોથું પદ જુઓ તો a + 3d, તો a એટલે -4 વત્તા 2 અને d પણ કેટલા છે? 2. આ અહીંયા 3 લખીશું અને d ની કિંમત 2, એટલે -4, 3 × 2 = 6. 6 માંથી 4 જાય તો પાછા 2. એટલે આ તમારું કયું પદ આવ્યું? ચોથું. 3 એટલે ચોથું. બરાબર. હવે આ પાંચમું પદ શોધીશું તો a + 4d, એટલે એની કિંમત -4 + 4 અને d ની કિંમત છે 2, તો -4 વત્તા 4 × 2 = 8. a + 4d એટલે આ પદ આવ્યું. બરાબર. એટલે -4 વત્તા 4 અને d ની કિંમત છે 2, એટલે 4 × 2 = 8. 8 માંથી 4 જાય તો એટલે 4 આવ્યું. તો આ જે પદ જે છે એ પાંચમું પદ આવ્યું. એટલે પહેલું પદ જે હતું એ -4, બીજું આવ્યું કેટલું? એ -2, પછી ત્રીજું આવ્યું 0, પછી 2 આવ્યા, પછી 4 આવ્યા. એટલે દરેક પદ જે 4 ખાના હતા એ ચારેય ખાનાનો જવાબ આ પહેલા ખાનાનો, બીજો, ત્રીજો અને ચોથો. તો આ પ્રમાણે તમારે પાંચમા પદ સુધી આપણે શોધ્યું. છઠ્ઠું પદ આપણને આપેલું હતું.
મિત્રો દાખલા નંબર 4 સમાંતર શ્રેણી 3 પછી 8 13 18 બરાબર આ સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય એવો સવાલ પૂછ્યો છે એટલે કેટલામું પદ 78 થાય એટલે તમારે n શોધવાનું છે બરાબર હવે આ દાખલો જે આપણે જોયો કે a બરાબર 3 એટલે પહેલું પદ 3 d બરાબર કેટલા આવશે 8 ઓછા 3 એટલે કેટલા આવ્યા 5 તો a અને d આપણે પહેલા શોધી દેવાનું છે પહેલું પદ હોય એને એ કહેવાય અને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે એને d કહેવાય છે બરાબર હવે આપણું સૂત્ર જે છે an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d હવે આપણે કેટલામું પદ 78 થાય કેટલામું પદ એટલે n શોધવાનું છે બરાબર હવે n આપણને આપી દીધા છે 78 ઇઝ ઇક્વલ ટુ a ની કિંમત કેટલી છે 3 વત્તા n આપણે શોધવાના છે એટલે n માઇનસ 1 એમના એમ અને d ની કિંમત છે 5 તો આ તમારા સૂત્રમાં બધી કિંમતો મૂકી દીધી a ની d ની અને an ની હજી કેટલામું પદ 78 થાય એટલે an 78 આપેલા છે હવે 3 આ બાજુ લાવી દો એટલે 78 માઇનસ 3 ઇક્વલ ટુ n માઇનસ 1 અને અહીંયા 5 78 માં 3 જાય તો 75 તો n માઇનસ 1 અને અહીંયા 5 તો n માઇનસ 1 બરાબર કેટલા થશે 75 અપોન 5 તો n માઇનસ 1 ઇક્વલ ટુ 5 અહીંયા આપણે કેટલા થશે 15 5 75 થશે 15 5 75 અહીંયા 15 હવે 15 આવ્યા એટલે અહીંયા n માઇનસ 1 છે એટલે n શોધવું હોય તો 15 વત્તા 1 બરાબર કેટલા આવે 16 તો કેટલામું પદ 78 હશે તો 16મું પદ હશે આપણે આમ આગળ જઈએ 3 8 13 18 પછી આપણને ખબર છે કે 23 આવે 23 પછી 28 એમ કરતાં કરતાં 78મું પદ એ કયું હશે 16મું પદ જે છે 78 હશે પછી દાખલા નંબર 5 જે છે દાખલા નંબર 5 એમાં એવું લખ્યું નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા શોધો એટલે n શોધવાનું છે એટલે એની રકમ એવી છે કે 7 પહેલો દાખલો છે એમાં એનો પહેલો દાખલો છે 7 13 19 એમ કરતાં કરતાં 205 આપેલા છે તો આ જે છે 7 13 19 એમ કરતાં કરતાં છેલ્લું પદ 205 છે છેલ્લું પદ એટલે n આપણને 205 આપેલા છે તો a બરાબર કેટલા લખીશું 7 d બરાબર 13 ઓછા 7 બરાબર કેટલા આવે 6 તો a અને d ની કિંમત આવડી જાય પછી સૂત્ર લખવાનું ડાયરેક્ટ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d an એટલે કેટલા 205 આપેલા છે a ની કિંમત 7 આપેલી છે n ની આપણે શોધવાની છે અને d ની કિંમત આપણે 6 આવી છે તો 7 ને આ બાજુ લઈ લો તો 205 ઓછા 7 બરાબર n માઇનસ 1 અને અહીંયા 6 તો 205 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે 198 આવશે બરાબર n માઇનસ 1 અને અહીંયા 6 માટે n માઇનસ 1 બરાબર 198 ભાગ્યા 6 કરો માટે n માઇનસ 1 બરાબર 6 એ 198 6 ભાગો તો અહીંયા 6 તરી 18 એક વધ્યો 6 તરી પાછા 18 એટલે કેટલા આવ્યા 33 બરાબર હવે માઇનસ 1 છે પેલી બાજુ લઈ જાઓ તો n ઇઝ ઇક્વલ ટુ 33 વત્તા 1 માટે n બરાબર 34 મિત્રો અહીંયા 205 જે છેલ્લું પદ આપેલું હતું એ 7 13 19 એમ કરતાં 205 સુધી આપેલું હતું તો આની અંદર કેટલા પદો હશે તો n બરાબર 34 પદો હશે તો દાખલા નંબર આ 4 છે આ 5 છે 5 ની અંદર બીજો 2 દાખલા છે એમાં પહેલો દાખલો છે બીજો દાખલો આ જ રીતે તમારે ગણવાનો છે અને n શોધવાનું છે મિત્રો દાખલા નંબર 6 એમાં સમાંતર શ્રેણી 11 8 5 2 બરાબર એમ ડોટ ડોટ ડોટનું કોઈ પદ -150 હોઈ શકે -150 હોઈ શકે એવો પ્રશ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો આમાં આપણે જોઈએ કે a બરાબર 11 છે અને d બરાબર
8માંથી 11 જાય એટલે -3 આવે, બરાબર. 8માંથી 11 જાય એટલે -3 આવે. હવે આપણે સૂત્ર ખબર છે કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે 150મું પદ છે, છેલ્લું પદ 150 હોય છે કે માઇનસ, તો અહીંયા આપણે -150 લખીશું. એની કિંમત આપણને ખબર છે 11 છે, n આપણે શોધવાના છે અને ડીની કિંમત -3 છે. આ 11 ને આ બાજુ લાવી દો તો -150 માઇનસ 11 બરાબર n માઇનસ 1 અને -3 છે અહીંયા. તો આ થશે -161 બરાબર, અહીંયા -3 છે અને n -1. બંને બાજુ અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ નીકળી જશે એટલે 161 બરાબર 3 અને n -1. હા, તો n -1 બરાબર 161/3 થશે. આ -1 પેલી બાજુ લઈ જાઓ એટલે 161/3 પ્લસ 1 માટે n ઇઝ ઇક્વલ ટુ 161 પ્લસ 3 એકા 3 અને છેદમાં 3 એટલે 164/3 આવ્યા. તો n ની કિંમત 164/3 આવી મિત્રો. હવે n એટલે શું? તો n એટલે પદોની સંખ્યા છે. n પદોની સંખ્યા છે અને પદોની સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક જ હોય. હવે 164/3 નહીં થાય, બરાબર, એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યા આવતી નથી, બરાબર. એટલે n નું મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક હોવું જોઈએ. એટલે અહીંયા માઇનસ જે 150 જે છે છેલ્લું પદ એ 150 હોઈ શકે નહીં. એટલે કે આ શ્રેણીનું કોઈ પણ પદ એ -150 હોઈ શકે નહીં. કેમ કે n ની કિંમત એ ધન પૂર્ણાંક આવતી નથી અહીંયા, કારણ કે પદોની સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક જ હોય. એટલે આ શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. મિત્રો 7મો દાખલો જે છે એમાં એવું છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. તો અહીંયા 11મું પદ 38. મિત્રો 11મું પદ એટલે કેટલા તમને શીખવાડી દીધું કે 11મું પદ હોય એટલે એક ઓછો લખવાનો, a વત્તા 10 ડી લખવાના અને એની કિંમત આપેલી છે 38, બરાબર. 16મું પદ એટલે ખબર પડી જાય તમને કે અહીંયા કેટલા હશે, એક ઓછા લખવાના એટલે 16મું પદ એટલે a વત્તા 15 ડી લખવાના છે અને બરાબર 73 આપેલા છે. તો બંને સમીકરણોને આપણે ઉકેલ શોધીએ તો એ માઇનસ કરવાનું, અહીંયા માઇનસ કરવાનું અને અહીંયા માઇનસ કરીએ તો એ ઉડી જશે. આ 10માંથી 15 જશે એટલે -5 ડી આવશે અને 38 માંથી 73 કાઢો તો કેટલા આવશે? 73 માં 38 કાઢો, માઇનસ નિશાની આવે એટલે 13 માં 8 જાય તો 5 આવે, બરાબર, અને 6 માં 3 જાય તો 3 આવે. તો ફરી જોઈ જઈએ કે 8 ને 5 13નો તગડો વધી જાય, 3 3 6 1 7 થઈ ગયા. તો 10માંથી 15 જાય તો -5 ડી, 38 માંથી 73 કાઢીએ એટલે -35 થાય એટલે માઇનસ માઇનસ ઉડી જાય એટલે શું હશે? 5 ડી બરાબર 35 માટે ડી ઇઝ ઇક્વલ ટુ 35/5 માટે ડી બરાબર 7. તો ડીની કિંમત 7 આવી. જુઓ હવે ડીની કિંમત 7 આવી એ આ પહેલાં જે સમીકરણ અથવા પહેલું સૂત્ર જે છે એમાં આપણે મૂકી દઈએ તો a વત્તા કેટલા છે 10 ડી બરાબર કેટલા છે 38. હવે ડીની કિંમત 7 આવી એટલે a બરાબર 10 a વત્તા 10 ગુણ્યા 7. તો 10 ગુણ્યા 7 એટલે અહીંયા 70 આવશે બરાબર 38 માટે a બરાબર 38 માઇનસ 70 માટે એ બરાબર 38 માં 70 કાઢો તો કેટલા આવશે મિત્રો કે 32 આવશે. તો એની કિંમત આવી 32 બરાબર એટલે માઇનસ આવશે, 38 માં 70 નહીં જાય એટલે -32 આવશે. તો એની કિંમત આવી છે 32 માઇનસ છે તો એ આવી ગયા, ડી પણ આવી ગયા. હવે આપણે શોધવાનું છે 31મું પદ. મિત્રો હમણાં કીધું કે 11મું પદ એટલે આપણે 10 લખ્યા, 16મું પદ એટલે આપણે 15 લખ્યા. હવે આપણે 31મું પદ શોધવું હોય તો ખબર પડી જાય તમને કે 31મું પદ શોધવું હોય તો કેટલા આવશે? આટલા આવશે. એક ઓછો કરવાનો છે એટલે 31મું પદ હોય તો એ વત્તા 30 ડી શોધવાના છે. તો એની કિંમત કેટલી છે? એની કિંમત -32 આવેલા છે, બરાબર, વત્તા 30 અને ડીની કિંમત છે 7 એટલે ગુણ્યા 7
તો -32 વત્તા 30 ગુણ્યા 7 એટલે 210. 210 માંથી આપણે 32 કાઢી નાખીએ તો કેટલા આવે? 210 માંથી જાય એટલે અહીંયા 10 એટલે 22 એટલે 178. તો આ જે પદ જે છે સરવાળો કરી જોવાનો તમારે. 178 અને 32 કરો તો 8 2 10 ની 16 વધી 1 7 ને 8 3 11 1 વધી 1 2 એટલે 178 જે શું છે તમારા? આ 31મું પદ જે છે શોધો કીધું હતું તો એ વત્તા 30 એટલે આ 31મું પદ જે છે 178 આવી છે. તો મિત્રો આ રીતે આવી રકમ આપી હોય કે 11મું પદ આટલું, 16મું પદ આટલું, તો 31મું પદ કેટલું, એટલે તમારે આ જે રીત જે છે એ લોપની રીત કહેવામાં આવે છે. જે આપણે પ્રકરણ 3માં આવશે કે એનો લોપ કર્યો છે અને પછી એ આ સાદરૂપ આપી અને ડી શોધ્યું. ડી શોધ્યા પછી આપણે એ શોધવાનું અને 31મું પદ શોધવું હતું એ વત્તા 30 લખવાનું. અને આ કદાચ ન કરવું હોય તો આપણે આ સૂત્ર વાપરીએ છીએ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો પણ આપણે શોધી શકીએ. 31મું પદ શોધવું હોય તો એની કિંમત અહીં લખો, એની જગ્યાએ 31 લખો એટલે 31 ઓછા 1 એટલે 30 થશે અને ડી એટલે પહેલાના જેવું થઈ જશે અને આ પ્રમાણે 178 જવાબ આવશે. તો આ દાખલા નંબર 7 હતું.